બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પુલના છેડે પડેલા મોટા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। લાંબા સમયથી આ ખાડાઓ અંગે ફરિયાદો થતી હતી, પરંતુ તંત્ર સુસ્તીભર્યા અવસ્થામાં હતું। આજ ખાડામાં ગઈકાલે ગંભીર રીતે બીમાર વૃદ્ધાની હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ। સારવાર માટે જરૂરી સમય ગુમાવવાથી દુર્ભાગ્યવશ દર્દીનું એમ્બ્યુલન્સમાં જ અવસાન થયું। આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી। યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલ દ્વારા સતત આ સમસ્યા પર ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને વારંવાર અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે તંત્રને નિંદ્રામાંથી જાગવું પડ્યું છે। નેશનલ હાઈવે વિભાગ અને સ્થાનિક તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે। રસ્તાને ખાડાને દૂર કરવા માટે રોડને 2 ફૂટ સુધી ખોદી પેવર બ્લોક ગોઠવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી કાયમી રીતે રસ્તો મજબૂત બને। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો પહેલા યોગ્ય કાર્યવાહી થઈ હોત તો આજે દર્દીને એમ્બ્યુલન્સમાં જીવ ગુમાવવો ન પડ્યો હોત અને હજારો લોકોને રોજબરોજના હેરાનગતિમાંથી રાહત મળી હોત। હવે જ્યારે કામ શરૂ થયું છે ત્યારે લોકોએ આશા વ્યક્ત કરી છે કે આ કામ મજબૂત, ટકાઉ અને યોગ્ય ગુણવત્તાવાળું થશે, જેથી આવનારા દિવસોમાં આવી સમસ્યા ફરી ક્યારે ન સર્જાય। જાહેર માર્ગોની અવ્યવસ્થા અને તંત્રની અનિવાર્ય ઉદાસીનતા માટે આ ઘટના એક કડવો પાઠ છે। સમયસર ધ્યાન આપવું એટલું જ અગત્યનું છે, કારણ કે અવ્યવસ્થાનો અંત કોઈના જીવ સુધી પહોંચી શકે છે।